કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે સિંહ અને ઉંદર. એક મોટું જંગલ હોય છે. જંગલના રાજા સિંહ રોજ ફરવા જાય. એક દિવસ એ તો ફરતા ફરતા ખૂબ થાકી અને એક મોટા ઝાડ નીચે આરામ કરતા હતા. સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હતો. તો સિંહ રાજા તો ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા. એટલામાં દરમાંથી એક ઉંદર નીકળ્યું. આમ જોયું પણ કોઈ દેખાયું નહીં. તો એ તો સામે જોયું. તેમને તો સિંહ રાજા દેખાયા. વાહ, આ તો જંગલના રાજા સિંહ છે. અરે, એ તો કેવા સરસ મજાના ગાઢ નિંદ્રામાં છે. ચાલ, હું તો એમના ઉપર ઉછળકૂદ કરું. મને તો બહુ મજા આવશે. અને ઘરે આવી અને મારા મિત્રોને કહીશ કે આજે તો હું રાજાના ઉપર ઉછળકૂદ કરવાની મને તો બહુ મજા આવી. એમ વિચારી ઉંદર તો સિંહ રાજા પાસે જાય છે. પૂંછડેથી ચડે છે, ઉપર કૂદકા મારે છે, આગળના પગેથી પાછો ઉતરે છે, પાછો ચડે છે, ઉપર કૂદકા મારે છે. આમ ચડ ઉતર કરે. કૂદકા મારવાની તો ઉંદરભાઈને બહુ મજા આવી. એટલામાં તો સિંહ રાજા જાગી જાય છે. કોણ છે એમ કે ત્યાં તો ઉંદર ભાગીને પોતાના દરમાં ઘૂસી જાય છે. પાછા સિંહ રાજા તો આમ જોયું પણ કોઈ દેખાયું નહીં. એટલે તો ફરી પાછા સૂઈ જાય છે. અને જેવા સૂઈ જાય છે એટલે પાછો ઉંદર જોવે છે. તો હવે તો રાજાજી સૂઈ ગયા છે. લાવ, હું તો ફરી જાઉં. એમ કરી એ તો સિંહ રાજાના ઉપર ફરી ચડી જાય છે અને પાછા ઉછળકૂદ કરવા લાગે છે. પાછા આગળના પગેથી ચડે, પાછા કૂદકા મારે, પાછું પૂંછડેથી ઉતરે, પાછા ચડે. એમ કરતાં ઉછળકૂદ કરતાં ઉંદરભાઈ આગળના પગેથી ઉતરવા લાગ્યા. જેવા ઉતર્યા એવા તો સિંહ રાજા તો ઊંઘવાનું નાટક કરતા હતા. તેમને તો પંજામાં સિંહને પકડી લીધો અને બોલ્યો. સિંહ રાજા કહે, ઉંદર, તને ખબર છે હું કોણ છું? હું તો જંગલનો રાજા સિંહ છું. કેમ તું મારા ઉપર કૂદકા મારે છે? તે મારી ઊંઘ કેમ બગાડી? ઉંદર કહે, રાજાજી, મને છોડી દો. મને માફ કરો. હું આજ પછી આવું કરીશ નહીં. અરે મૂર્ખ ઉંદર, હું જંગલનો રાજા. હું તને આજે છોડીશ નહીં. તારા ભૂલની તને આજે તો સજા મળશે જ. અને એ સજા તારી કે હું તને ખાઈ જઈશ. ઓ રાજાજી, મને છોડી દો. હું આજ પછી આવી ભૂલ નહીં કરું. મને માફ કરો. નહીં, હું ઉંદર આજે તો તને ખાઈ જઈશ. અરે રાજાજી, મને છોડો. મને માફ કરી દો. હું આજ પછી ભૂલ નહીં કરું. ક્યારેક હું તમારા કામમાં આવીશ. ઓ મૂર્ખ ઉંદર, તું આવડો નાનો અમથો અને મારા શું કામમાં આવવાનો છે? રાજાજી, મને માફ કરો. મને માફ કરો. છોડી દો. ઠીક છે, હવે છોડું છું. પણ જો ફરી તું આવી ભૂલ કરીશ અને ઉછળકૂદ કરીશ તો હું તને ખાઈ જઈશ. એમ કરી સિંહ રાજા પોતાના પંજામાંથી ઉંદરને છોડી દે છે. ઉંદરભાઈ પોતાના દરમાં પાછા જતા રહે છે. બીજા દિવસે શિકારી જંગલમાં શિકાર કરવા આવે છે અને સિંહ રાજાને ફરતા જોઈ અને વિચારે છે કે આજે તો સરસ મજાનો મને શિકાર મળી ગયો. લાવ, હું એમને
પકડું એમ કરી જાળ બિછાવે છે અને સિંહ રાજા જેવા જાય છે એવા એ જાળમાં ફસાઈ જાય છે. બૂમો પાડે છે, મને બચાવો, આવ આવ કરી અને ગર્જના કરે છે. અને ઉંદરભાઈ આ ગર્જના સાંભળી જાય છે કે આ તો પેલા રાજા સિંહ રાજાની જ ગર્જના છે. કંઈક મુસીબતમાં લાગે છે, લાવ હું જઈને જોવું. ત્યાં તો ઉંદરભાઈ જાય છે અને જોવે છે તો રાજાજી તો જાળમાં ફસાયેલા હતા. કહે, રાજાજી તમે ચિંતા ના કરશો, હું મારા તીક્ષ્ણ દાંતથી આ બધી ઝાડ તોડી નાખી અને તમને બચાવું છું. એમ કરી ઉંદરભાઈ તો કટ કરતા આખી ઝાડ કાપી નાખે છે અને રાજાજીને બચાવી લે છે. સિંહ રાજા કે, અરે ઉંદર, તું આટલો નાનો અમથો, પણ આજે તે મને બચાવ્યો છે એટલે આજથી તું મારો મિત્ર અને તું હવે રોજ મારા ઉપર ઉછળકૂદ કરવા આવજે. આવજો બાળ દોસ્તો.